નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરોબર છે? તો મિત્રો આજે આપણે ધમાકેદાર એવા 10 દાખલાઓ છે ને એ ટાટ સેકન્ડરી મેન્સ મેથ સાયન્સના જે શિક્ષક મિત્રો છે ને તેમના માટે આજે આપણે દાખલાઓ ગણવાના છે. પણ ખાસ એક એક દાખલા છે ને વીણી વીણી તમારી સામે રજૂ કરેલા છે, તો બધા દાખલાઓ છે તમારે પણ જાતે ગણવાના છે. અને મારી પહેલા ગણાઈ જાય તો કમેન્ટની અંદર આન્સર આપવાના છે, એટલે મને ખબર પડી જાય કેટલા આવડે. હે ને ભાઈ? ગણિતમાં કેટલા દાંડિયા ડૂલ છે અને કેટલા સાયન્સમાં મજબૂત છે, એ બધી વસ્તુ આઈડિયા આવી જશે ભાઈ. એટલે ખાસ તમે દાખલાઓ ગણી અને ફટાફટ છે ને કમેન્ટની અંદર આન્સર મારી પહેલા આવી જવો જોઈએ, બરોબર? એટલે આઈડિયા આવી જશે કે ભાઈ તમે સ્ટ્રોંગ છો, મેથ્સમાં ક્યાંય વાંધો આવતો નથી, બરોબર છે? આમ તમે જુઓ તો ટાટ સેકન્ડરી મેથ સાયન્સની અંદર તમારે 9મા 10માનું મેથ સાયન્સ, 9મા 10માનું મેથ સાયન્સ ટૂંકમાં, એટલે આમ તમે જુઓ તો 4 ચેપ્ટરો, મતલબ 4 અલગ અલગ પ્રકારના સબ્જેક્ટો તમારે કરવાના થાય, સાથે સાથે વિષય વસ્તુ પણ તમારે કરવાની થાય, બરોબર ને? તો આમ મળીને 5નો કોમ્બો છે ને એ તમારે 100 માર્ક પૂરતો થાય. આ સિવાય ગુજરાતી છે, હે ને? તો જેમને મહેનત કરવામાં ઇન્ટરેસ્ટ છે, બરોબર ને, તો એવા શિક્ષક મિત્રોએ ખાસ પહેલાં કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવાનું. કન્ટેન્ટ સ્ટ્રોંગ થઈ જાય પછી ગુજરાતી ઉપર પ્રહાર કરાય, બરોબર છે? કેટલાયને એવું હોય કે સાહેબ મેથ્સમાં હું ગમે એટલા માથાકૂટ કરું ને તો ભેગું થતું જ નથી. ચિંતા કરવાની જરૂર નથી, બરોબર? આ 11મો લેક્ચર છે. આવી રીતના આપણે 10 લેક્ચરો છે એ કમ્પ્લીટ કરી દીધા છે. દરેક દાખલા ગણવાના છે, જાતે ગણજો, સમજજો, વ્યવસ્થિત રીતે સમજવાની ટ્રાય કરશો ને એટલે 100% તમને છે ને સમજાઈ જશે, કોઈ પણ પ્રકારની ચિંતા નહીં રહે, બરોબર? એટલે એ તમારે કોઈ પ્રકારનું ટેન્શન લેવાનું થતું નથી. સાયન્સ સ્ટ્રોંગ કરો, બરાબર? વિષય પદ્ધતિ વાંચો. આવી રીતના તમે પ્રિપેરેશન કરશો એટલે પાર્ટ 2 તમારું સ્ટ્રોંગ થઈ જશે, કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ થઈ જશે. પછી ગુજરાતી ઉપર પ્રહાર કરજો, બરોબર? તો આવી રીતના તમે જ્યારે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરશો ને એટલે 100% તમારો ચાન્સ ફાઇનલ છે. પણ પ્રિપેરેશન કરવી પડશે, પ્રેક્ટિસ કર્યા વગર ભેગું થશે નહીં, બરોબર? તમને જેટલો ડેટ એક્સટેન્ડ થવાનો બેનિફિટ છે ને એ તમે નહીં લ્યો ને તો બીજા લાભ લઈ જવાના છે. જેને અત્યાર લગી કાંઈ ના કર્યું હોય એ હવે તમને બેસે ને ભાઈ કે પોતે ખબર જ છે કે આપણે વ્યવસ્થિત રીતે સ્ટડી કરાવેલું છે. ઘણી જગ્યાએ આપણે 9મા 10માનું મેથ્સ ભણાવતા હોય, સાયન્સ ભણાવતા હોય, કોઈ એક સબ્જેક્ટ ભણાવતા હોય, કેટલાય 2 સબ્જેક્ટ ભણાવતા હોય, તો એમને બધાને પોતાના આઈડિયા હોય જ કે આપણે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરવાની છે. હવે બગડાટી બોલાવી દેવાય, જો ડેટ એક્સટેન્ડ થાય તો આપણો બેનિફિટ થઈ જાય, ન જાય તો આપણી પાસે ટાઈમ છે જ હજી, રેડી? અને જે ફ્રેશર છે એમને તો કેટલા દિવસોથી આ મહેનત સ્ટાર્ટ કરી દીધી હોય, કારણ કે એમના માટે આ પહેલી ઓપોર્ચ્યુનિટી હોય, અને એ પણ જો સક્સેસ મળી જાય તો આનાથી વિશેષ હોય શું, હે ભાઈ? તો ખાસ મિત્રો વ્યવસ્થિત રીતે દાખલા સોલ્વ કરવાના હો ને. સરસ. ઘણા બધાના મેસેજ આવતા હોય કે સાહેબ આ દાખલો સોલ્વ કરવામાં આવું થયું, બરોબર છે? તો આપણે એને ગાઈડન્સ પણ આપતા હોય, બરોબર? કોન્ફિડન્સ પણ વધે એવા પ્રયત્નો કરતા હોય. તો તમે પણ એકવાર ખાસ એવી રીતના દાખલાઓ ગણશો એટલે ક્યાંક ક્યાંક લોચા લાપસી થાય, ક્યાંક સુધારો થશે, ક્યાંક અત્યારે સુધારો થઈ જશે તો ભવિષ્યમાં તમારે કોઈ ચિંતા નહીં રહે. તો આ બધી વસ્તુ તમને બેનિફિટ કરાવશે, બરોબર છે ભાઈ? તો ચાલો હવે લેક્ચરની શરૂઆત કરીએ છીએ ભાઈ. પણ લેક્ચરની શરૂઆત કરીએ પહેલાં એકવાર ખાસ છે ને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું જોઈએ, કારણ કે આવી રીતના હજી તો આપણે આ સ્ટાર્ટ થયું છે, બરોબર? આવી રીતના તમને ફ્રીમાં ઘણું બધું મળવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખેલી હશે તો તમને નોટિફિકેશનથી મેસેજ મળતો રહેશે. સાથે સાથે વિડીયો છે એ તમારા મિત્રોને પણ શેર કરજો, એ પણ બગડાટી બોલાવી દે. હેલ્ધી કોમ્પિટિશન છે એ બહુ બેસ્ટ બને, બરોબર ને? તમે કોઈકનું સારું ઈચ્છો તો તમારું આપમેળે રિઝલ્ટ સારું આવશે ભાઈ, હે ને? બાકી આપણી માનવતા જ ના હોય હે તો આપણું રિઝલ્ટ ડાઉન થવાનો ચાન્સ હોય. આમ તમે જુઓ તો લાઇક પણ ના કરતા હોય, હે તો વિડીયોને લાઇક કરી દેવાનું. આપણી બધી રીતે માનવતા છે ને એ પ્રોપરલી રાખવાની, એટલે આપણને ક્યારેય અફસોસ ના રહે. આપણી જે મહેનત કરી છે એના ઉપર આપણને ક્યારેય અફસોસ ના રહે. ક્લિયર? એટલે આવી રીતના તમને ફ્રીમાં કન્ટેન્ટ પ્રોવાઈડ કરતા હોય તો આપણે એક લાઇક બટન પણ પ્રેસ કરી દેવું જોઈએ, બરોબર ને? તો લાઇક દબી દો, પછી આપણે લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, બધાએ પ્રેસ કરી દીધું હશે. ચાલો શરૂઆત કરીએ મિત્રો. અહીંયા શું લખ્યું છે તમે જો, અહીંયા લખ્યું છે આ 10 મોસ્ટ આઈએમપી દાખલા છોડતા નહીં ભાઈ. 90% વિદ્યાર્થીઓને આ કન્સેપ્ટમાં ભગા વાળે છે, ભગા વાળતા હોય, બરોબર? એટલે કંઈ કન્ફ્યુઝન હોય તો શું થાય, ભગા જ વાળવાના છે. તો કન્ફ્યુઝન દૂર કરવાનો પ્રયત્ન કરીશું તમારું, તો ખાસ સાથે સાથે ગણતા રહેજો. ચાલો જોઈએ, શરૂઆત કરીએ. પહેલા દાખલામાં શું કહે છે આપણને? પહેલો દાખલો આપણને કહે છે એ શું કહે છે તો કે ધોરણ 10ના નેક્સ્ટ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. તો એમાં પહેલો દાખલો આપણને એવું કહે છે, સાબિત કરવાનો દાખલો છે ભાઈ. 5 - √3 છે એ અસમય સંખ્યા છે. હવે અસમય સંખ્યા સાબિત કરવાનો દાખલો છે ને એ મોખરે છે. સંખ્યા પદ્ધતિ 9મામાં આવે, 10મામાં આવે. જે ચેપ્ટર 9મા અને 10મામાં બેમાં એટેચમેન્ટમાં છે ને કનેક્શન વાળા ચેપ્ટરો છે એ તમારે પ્રાયોરિટીમાં રાખવા, વેઇટેજ વાળું કહેવાય હો, એટલે ધ્યાનમાં રાખવાનું. ચાલો, અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે તો એના માટે શું કરવાનું? પહેલાં ધારી લેવાનું.
અને પછી વિરોધાભાસી આપણે સાબિત કરશું, બરોબર છે. આનાથી આપણે જે ધારણા કરી છે ને એ ધારણા ખોટી પાડશું, આપણે જ ધારશું ને આપણે જ ખોટું પાડશું. 5 માઇનસ √3 સમય સંખ્યા છે, બરોબર. આ મેં ધારણા કરી છે. તો આ ધારણા કરવું એનો મતલબ એવો કે આપણે આના આવી રીતના લખી શકીએ. સમય સંખ્યા ધારણા કરી છે તો a ના છેદમાં b, જ્યાં a અને b શું થશે મિત્રો? પરસ્પર અવિભાજ્ય થશે. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે અને b છે એ 0 નથી, બરોબર છે. આવી રીતના આપણે ધારણા કરી નાખીએ, બસ તો પૂરું થઈ ગયું. એમાં બીજું કાંઈ હોય જ નહીં. જો 5 માઇનસ a/b આ બાજુ લઈ લો અને √3 માઇનસમાં છે એ ઓલી બાજુ લઈ જાઓ. જે સંખ્યા તમે જાણો છો કે આ અસમય સંખ્યા છે, તમે ખુદ જાણો છો, એમને નોખી કરો, બરોબર. હવે આનું તમે સાદુરૂપ આપશો તો b ગુણ્યા 5 એટલે 5b માઇનસ a છેદમાં b થઈ જાય, બરાબર √3, બરોબર ને ભાઈ. તો a અને b તમે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ ધારેલી છે અને એ પૂર્ણાંક સંખ્યા હોય તો આખે આખું જે સાદુરૂપ છે ને ભાઈ એ પૂર્ણાંક સંખ્યામાં જ આવે. શેમાં આવે ભાઈ? પૂર્ણાંક સંખ્યામાં જ આવે. તો અહીંયા આપણે લખી શકશું ભાઈ, તેથી 5b માઇનસ a છેદમાં b એ પૂર્ણાંક સંખ્યા છે. જો આ પૂર્ણાંક સંખ્યા હોય તો તેમના બરાબર જે હોય તે પણ પૂર્ણાંક થાય. તો આ પૂર્ણાંક છે તો આ પણ પૂર્ણાંક થાય, રેડે. તેથી √3 પણ પૂર્ણાંક સંખ્યા છે. ચાલો, એ પૂર્ણાંક સંખ્યા છે, હે પૂર્ણાંક સંખ્યા થઈ. પરંતુ શું? પરંતુ આપણે જાણીએ છીએ કે √3 કેવી સંખ્યા છે ભાઈ? સમય સંખ્યા છે. √3 સમય સંખ્યા છે. તેથી આપણી ધારણા ખોટી થઈ. તેથી આપણી ધારણા ખોટી છે. √3 સમય સંખ્યા, સોરી અસમય સંખ્યા છે. હા, સમય સંખ્યા ક્યાં? અસમય સંખ્યા છે ને, બરાબર. અત્યારે એ સમય સંખ્યા થાય એવું, બરાબર. પૂર્ણાંક સંખ્યા છે એટલે એ સમય થઈ, પણ √3 ખરેખર કેવી છે તો કે અસમય સંખ્યા છે. તો આપણી ધારણા ખોટી થઈ. આપણી ધારણા ખોટી છે એટલે 5 માઇનસ √3. તેથી 5 માઇનસ √3 અસમય સંખ્યા છે. સાહેબ આ બે આ કેમ થયું? અસમય જ. તો જે સંખ્યા સમય નથી એ અસમય જ હોય, ચોખ્ખી જ વાત છે. કારણ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે એ બે સંખ્યાથી બને, કાં તો સમય સંખ્યાથી બને કાં તો અસમય સંખ્યાથી બને, બરોબર. એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો એટલે વાસ્તવિક સંખ્યા થાય. તો એ આપણે સમય સંખ્યા ધાર્યું છે, બરોબર છે. સમય સંખ્યા ધાર્યું છે ને એ ખોટું પડ્યું, આ સમય છે, બરોબર. આને થોડુંક વ્યવસ્થિત રીતે લખી નાખીશ. √3 અસમય સંખ્યા છે, બરોબર. હવે એ અસમય સંખ્યા થયું અહીંયા √3, તો આપણે અસમય સંખ્યા છે એટલે આપણી ધારણા ખોટી થઈ. તેથી 5 માઇનસ √3 છે એ કેવી થઈ ગઈ ભાઈ? અસમય સંખ્યા થઈ ગઈ. રેડી છે ભાઈ? તો આવા પ્રકારના દાખલાઓ ઉપર ખાસ ધ્યાનમાં રાખવાનું, બરોબર. આવા 2-4 દાખલાઓ ગણી લ્યો એટલે આ પ્રકારના ટોટલી દાખલા તમને આવડી જાય. એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી, જલસો ને જલસો થઈ જાય ભાઈ, બરોબર. એટલે ખાસ યાદ રાખજો કે આવા દાખલાને 1-2 વાર મોઢે તો ગણવાના. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 માં શું કહે છે ભાઈ? ચાલો, આ દ્વિઘાત બહુપદી એક આપેલી છે. દ્વિઘાત બહુપદી t² - 15 ના શૂન્ય મેળવો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવો. મોસ્ટ આઈએમપી છે ભાઈ, મોસ્ટ આઈએમપી, બરોબર. આ પ્રકારનો દાખલો હોય જ ભાઈ, બરોબર. દરેક લેક્ચરમાં આ પ્રકારનો દાખલો આવે છે. અવયવ પાડતા આવડવા જોઈએ. t² - 15 જ્યારે અવયવ પાડવા હોય ત્યારે તમારે શૂન્ય મેળવવા છે એટલે બરાબર 0 લેવાના. બરાબર 0 લ્યો છો તો આના અવયવ પડી જાય ને ભાઈ. આ t², જો આપણે રાખવું અત્યારે t² - √15 એનો સ્ક્વેર બરાબર 0 થાય, હે ને. અહીંયા શું થશે તો કે a² - b² હોય તો આપણે શું લખી શકીએ? a - b × a + b. જો આ 9માં ફોર્મ્યુલા આવે, બરાબર. તો એ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે. જો એકવાર માઇનસ વાળું એકવાર પ્લસ વાળું. આ t - √15 અને t + √15 બરાબર શું થશે ભાઈ? 0 થશે. રેડી? તો આના બરાબર 0 થશે, આના બરાબર 0 થશે. તો t બરાબર 2 કિંમત આવી કઈ તો કે ± √15, બરોબર. તો આ 2 શૂન્ય થઈ ગયા. શું થઈ ગયા ભાઈ? 2 શૂન્ય થઈ ગયા. હવે આ 2 શૂન્ય થઈ ગયા તો એકને આપણે આલ્ફા કહેશું, બીજાને શું કહેશું? બીટા કહેશું. આલ્ફા બરાબર +√15 લઈ લઈ અને બીટા બરાબર -√15 લઈ લઈ.
આલ્ફા બરાબર +√15 અને બીટા બરાબર -√15. આ બે શૂન્ય થઈ ગયા. શું થઈ ગયું ભાઈ? શૂન્ય થઈ ગયા. હવે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. દ્વિઘાત બહુપદી હોય એટલે બે સંબંધ થાય, એક શૂન્યનો સરવાળાનો અને એક શૂન્યનો ગુણાકારનો. બરાબર છે? જરૂર પડે અહીંયા લખતું જવાનું ભાઈ, નોટ ડાઉન કરતું જવાનું, બુક બનાવવાની વ્યવસ્થિત. ચાલો હવે શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા કેટલા છે? તો કે √15 અને -√15. જો √15 પ્લસ માઇનસમાં √15, પ્લસ માઇનસ થાય, √15 - √15 એટલે શું થઈ જશે ભાઈ? દોરું થઈ જશે, દોરું થઈ જશે. તો સાહેબ અહીંયા શૂન્યનો સરવાળો એટલે કે શૂન્ય તો આગળ વધ્યું પણ સહગુણક સાથે તો કઈ સંબંધ જ ન આવ્યો. તો અહીંયા આપણે રફકામ થોડુંક કરી લેવાનું ભાઈ. રફકામ શું કરવાનું? તો કે અહીંયા એટલે કેટલા, જ્યારે પ્રોપર વેમાં ગોઠવી તો t² + 0t - 15 બરાબર 0. તો આને વ્યાપક સ્વરૂપે ગોઠવું કહેવાય. વ્યાપક સ્વરૂપે આપણે લખ્યું તો અહીંયા a બરાબર કેટલા છે મિત્રો? 1 છે. b બરાબર કેટલા છે? તો કે 0 છે. અને c બરાબર કેટલા છે? તો -15 છે. રેડી છે? શૂન્યના સરવાળાનું સૂત્ર -b/a થાય અને ગુણાકારનું સૂત્ર c/a થાય. આ યાદ રાખવાનું અને ખબર હોવી જ જોઈએ, હેતુલક્ષી પ્રશ્નોમાં કામ આવશે. રેડી? હવે -0/1 એટલે આ 0 જ થશે. બરાબર? c એટલે શું? તો કે -15/1 એટલે કે -15 થશે. બરાબર? તો શૂન્યનો સરવાળો 0 છે. બરાબર? હવે b એટલે શું છે? તો કે t નો સહગુણક છે અને a એટલે શું છે? તો કે t² નો સહગુણક છે. બરાબર ને? તો આ 0 આવ્યો છે તો 0 ને આપણે શું લખી શકીએ ભાઈ? 0 - 0/1 લખી શકીએ. બરાબર ને ભાઈ? તો આ શું થઈ ગયું ભાઈ? -b/a થઈ ગયું. અને -b એટલે t નો સગુણ એટલે કે સહગુણક અને નીચે a એટલે શું થશે? t² નો સગુણ. ક્લિયર છે ભાઈ? આટલું રેડી? તો આ ધ્યાનમાં રાખવાનું. ચાલો નેક્સ્ટ, શૂન્યનો ગુણાકાર. હવે શું કરવાનું? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. શૂન્ય આપણા પાસે આ બે છે, એક તો આલ્ફા અને બીટા. બરોબર છે? આલ્ફા × બીટા એટલે કે √15 × -√15. બરોબર છે? પ્લસ માઇનસ થાય, નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું ને કે ફિટ કરી દે તમને માઇનસ થઈ જશે. √15 × √15 એટલે √15 નો વર્ગ થશે એટલે ખાલી 15 લખી શકશો. અને ખાલી 15 ને તમે આવી રીતે લખી શકો -15/1. બરાબર છે? -15 એટલે શું છે? તો કે c છે, c/a. હવે c એટલે શું થાય? તો કે અચળ પદ થાય. શું થાય? અચળ પદ. તો અહીં લખાય મિત્રો, અચળ પદ છેદમાં t² નો સહગુણક. જોજો ભૂલમાં x નો લખાય જાય, ભૂલમાં x નો લખાય જાય, નકર તમારે અડધો માર્ક કપાવવાના ચાન્સીસ રહે. એટલે ખાસ યાદ રાખવાનું છે. તો કોઈ પણ દ્વિઘાત બહુપદી આપી હોય, એમના શૂન્ય પૂછ્યા હોય અને પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પૂછ્યો હોય તો આ જ રીતના ગણવાનું થશે. ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો આના સિવાય બીજો એક કન્સેપ્ટ છે જ નહીં. બરાબર? આ જ કન્સેપ્ટ આધારિત તમને દાખલાઓ જોવા મળશે. અને ક્યારેક તમને એવું હોય કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યા હોય પછી એમ કે આ દ્વિઘાત બહુપદી કઈ, તો એવા દાખલા પૂછાય પણ 2 માર્કમાં પૂછાય. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ક્લિયર છે? આવા દાખલા સાહેબ 3 માર્કમાં પૂછાતા હોય પણ 3 માર્કનું તમારા સિલેબસમાં નથી તો શું કરવું? તો પેપરમાં એ રીતના એડજસ્ટમેન્ટ કરે. 2 માર્કનો 2 માર્કના દાખલા પૂછે, 3 માર્કનો 2 માર્કનો દાખલો પૂછી લે, આવી રીતના પૂછી શકે. 5 માર્કમાં ડાયરેક્ટ સેટ ન થતો હોય તો શું કરે? એક 3 માર્કમાં એક 2 માર્કમાં એવી રીતના આખું મતલબ એડજસ્ટમેન્ટ કરે. ક્લિયર છે? તો આ ખાસ મિત્રો આવા પ્રકારના દાખલાઓ ઉપર ખાસ પકડ હોવી જોઈએ અને તમને આવડવા જ જોઈએ. તમારે ઘણી હોતે નાખી છે તમે એટલે કાંઈ ચિંતાનો પ્રશ્ન છે નહીં. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ જોશું. નેક્સ્ટ ત્રીજો દાખલો શું કહે છે જોઈએ. ત્રીજા દાખલા પહેલા મિત્રો ખાસ આપણા કોર્સની થોડીક માહિતી આપી દઉં. ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ઘણા બધા શિક્ષક મિત્રો છે ને આમનો લાભ લે છે ભાઈ. જેમને ગણિતની અંદર ડર છે ને ખરેખર મહેનત કરવા માગે છે, બરાબર, તો એમના માટે જ આ કોર્સ છે બેસ્ટમાં બેસ્ટ કોર્સ છે ભાઈ. બરાબર? ગુજરાતની અંદર આટલી રિઝનેબલ પ્રાઇસમાં આટલું કન્ટેન્ટ કોઈ પ્રોવાઈડ નહીં કરી શકે. ખાસ મિત્રો વ્યવસ્થિત તમે મહેનત કરતા હોવા જોઈએ તો તમારા માટે આ કોર્સ છે એ બેસ્ટ બનવાનો છે. કોર્સની મેઇન વિશેષતાઓ તમને કહી દઉં. ધોરણ 9-10નું ગણિત છે, કન્સેપ્ટની સમજૂતી, ખાસ કરીને કન્સેપ્ટની સમજૂતી ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. બરાબર? બાકી પ્રેક્ટિસ તો કરવી જ પડશે. પ્રેક્ટિસ કર્યા વગર મેથ્સમાં ઉધાર નથી ભાઈ. મેથ્સ એમણે તમારાથી ના થાય, પ્રેક્ટિસ કરવી પડે. કોઈ પણ વસ્તુ અત્યારે તમે જોવો છો તો એ સમજો છો પછી આવડે ત્યારે જ તમે એને ગણો ત્યારે.
બરોબર છે, એટલે એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પ્રકરણ મુજબ એમસીક્યુ અને દાખલાઓ છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે, દરેક વિડીયોની આપણે નોટ્સ પણ મૂકેલી છે કે જેથી કરીને તમે ક્વિક રિવિઝન કરી શકો. સૂત્ર માટે અલગથી નોટ્સ છે, એમસીક્યુ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે અને સાથે સાથે મોડેલ પેપર પણ મૂકેલા છે બ્લુ પ્રિન્ટ આધારિત. બરોબર છે, મોક ટેસ્ટ એવી મૂકેલી હતી કે જ્યારે તમને પ્રિલિમ્સની એક્ઝામ હતી, ઘણા બધા શિક્ષક મિત્રો છે ને મોક પેપરનો ઉપયોગ કરીને પણ સારો એવો સ્કોર કરી શક્યા હતા. બરોબર, આપણી પાસે વોટ્સઅપમાં મેસેજ આવેલા છે કે સાહેબ તમારી મોક ટેસ્ટથી અમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો હવે મોડેલ પેપર પણ આપણે આ કોર્સની અંદર મૂકેલા છે, તો ખાસ એમનો પણ લાભ લેજો. એ પણ તમને બેસ્ટ કામ અપાવશે. એની અંદર બ્લુ પ્રિન્ટ આધારિત તમને અત્યારે 8 મોડેલ પેપર જોવા મળશે. આ 10 મોડેલ પેપર સુધી આપણે પહોંચાડવાના છે. 10 મોડેલ પેપર તમને એમાં મળવાપાત્ર થશે. મેથ્સ હોય, સાયન્સ હોય, વિષય પદ્ધતિ એટલે કે પાર્ટ 2 આધારિત જે બ્લુ પ્રિન્ટ છે ને એમને આધારિત 10 મોડેલ પેપર તમને જોવા મળશે. અત્યારે 8 તો છે. ક્લિયર છે? અને આ બધી વસ્તુ છે ને મિત્રો, આખી બધી વસ્તુ છે એ 799 રૂપિયામાં, માત્ર ને માત્ર 799 રૂપિયામાં તમે 3 મહિના સુધી આનો લાભ લઈ શકશો. કદાચ તમારી ડેટ એક્ઝામની એક્સટેન્ડ થાય તો પણ તમે આનો બેનિફિટ લઈ શકશો. 6 મહિના માટે લાભ લેવો હોય 1199 રૂપિયા. ઘણા બધા શિક્ષક મિત્રોનો આપણને મેસેજ આવતા હોય, ફોન આવતા હોય, સાહેબ મારે આ વર્ષ માટે પ્રિપેરેશન કરવાનો કોર્સ નથી લેવો, આવતા વર્ષે કે જ્યારે નેક્સ્ટ આવે ને ત્યારે, તો એના માટે કાંઈ, તો કે 6 મહિના વાળો હોય છે. બરોબર, ટાટા હાયર સેકન્ડરીમાં ઘણા બધા શિક્ષક મિત્રો એવા છે મારી પાસે જોડાયેલા કે સાહેબ અત્યારે અમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી છે, પણ આપણે 1 વર્ષનો કોર્સ લઈ અને તમારી જે કોર્સ છે એમની આખી મારી મૂંચડીને અને આપણે પ્રિપેરેશન સ્ટ્રોંગ કરવી છે, નેક્સ્ટ ટાઈમ આવે એટલે ભૂકા કાઢવા છે. બરાબર, તો એવા પણ ઘણા બધા મિત્રો હોય છે, તો એમને પણ આ બેનિફિટ કરાવશે. બાકી જે તાજેતરમાં મહેનત કરે છે એમને આ બેસ્ટમાં બેસ્ટ કોર્સ રહેવાનો છે. બરાબર છે, તો ગણિતની અંદર ક્યાંય પણ તમને સંકોચન જેવું લાગતું હોય તો આ કોર્સનો તમે પૂરેપૂરો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમારું પોતાનું તમારા માટે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે ત્યારે એમનો કંઈક આઉટપુટ પ્રોપર આવશે. બાકી ડેઇલી બેઝ આપણે ઘણા બધા પૈસા છે એ વેસ્ટ કરતા હોય, પણ કોર્સની જ્યારે વાત આવે, ભાઈ આપણે શીખવાની ક્યારેય વાત આવે ત્યારે આપણે એમાં પૈસા વેસ્ટ નથી કરતા. બરાબર, આમ તો વેસ્ટ ના કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, બેસ્ટ કહેવાય. વેસ્ટ નથી, બેસ્ટ છે. પણ આપણે એ શબ્દને વેસ્ટમાં રાખીએ છીએ અને જ્યારે ક્યાંય આપણે ખોટા રીતે રૂપિયા વાપરતા હોય ત્યારે આપણે એવું વિચારીએ કે આ ઇન્વેસ્ટ થયું. ઇન્વેસ્ટ નથી કેટલી જગ્યાએ કરતા, તમે વેસ્ટ કરો છો, આ ઇન્વેસ્ટ છે. બરાબર, તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો મેથ્સમાં હવે કંઈ મૂંઝાવવાની જરૂર નથી. બરાબર ને ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજો ક્વેશ્ચન છે મિત્રો, તમે જુઓ, 2 અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 12 છે. હવે 2 અંકોની એક સંખ્યા છે. હવે 2 અંકોની સંખ્યા કેવી રીતના બને? તો કે પહેલો અંક અને બીજો અંક, આવી રીતના 2 અંક હોય. બરાબર છે, અથવા તો આવી રીતના પહેલો અંક અને બીજો અંક આવી રીતના હોય. તો આને શું કહેવાય મિત્રો? એકમનો અંક કહેવાય. શું કહેવાય? એકમનો અંક કહેવાય. આ બીજો અંક છે એ દશકનો અંક હોય. હવે આ 2 અંકોનો સરવાળો 12 છે એવું કીધું છે. હવે જો અંકોની અદલા બદલી કરવાથી મળતી નવી સંખ્યા, હવે આ બેને અદલા બદલી કરી નાખો, મતલબ દશકનો અંક તો એકમનો અંક લઈ લો ને એકમનો અંક તો દશકનો અંક લઈ લો, તો મળતી નવી સંખ્યા, કે એક નવી સંખ્યા બની છે. એ સંખ્યા છે ને મૂળ સંખ્યા કરતા 18 જેટલી વધુ હોય તો મૂળ સંખ્યા કેટલી? આવા પ્રશ્નો 4 માર્કમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, તમારા માટે બેસ્ટ બને. બરોબર, તો આમાં કરવાનું શું? પહેલા તો કોઈ પણ સંખ્યા છે ને 2 અંકની બને કેવી રીતના? તો કે 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. આપણી પાસે અંક છે 0 થી 9 હોય. 0 થી 9 અંકમાંથી કોઈ એક અંક તમે અહીંયા વાપરો, એક અંક વાપરશો, 2 અંકવાળી સંખ્યા બની જશે. બરાબર છે, 2 અંકવાળી સંખ્યા બની જશે. અહીંયા તમે આપણે ધારી લેશું કે ધારો કે એકમનો અંક બરાબર x લઈ લે અને દશકનો અંક y લઈ લે. તો મૂળ સંખ્યા આપણી આ બનશે. જો મૂળ સંખ્યા કેટલી થશે? તો કે દશકના અંકને 10 વડે ગુણવાના હોય ને, તો દશકનો અંક આ છે y, તો 10y પ્લસ x થશે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના થશે. નેક્સ્ટ, હવે અહીંયા અંકોનો સરવાળો તમને આપ્યો છે 12, તો સમીકરણ અહીં લખીએ x પ્લસ આ અત્યારે અહીંયા નથી લખવું, જો અહીંયા સમીકરણ લખો, અંકોનો સરવાળો એટલે કે x પ્લસ y બરાબર કેટલું આપ્યું છે? 12 આપ્યું છે. આ એમ રાખીએ. હવે બીજી વસ્તુ અહીંયા એવું કીધું કે અંકોની અદલા બદલી કરો. હવે આ અંકોની અદલા બદલી કરી નાખશો તો અહીં લખું, જો ભાઈ, અંકોની અદલા બદલી કરતા મળતી
નવી સંખ્યા કઈ થશે તો કે એક્સની જગ્યાએ વાય ને વાયની જગ્યાએ એક્સ, તો 10x + y થઈ જશે. તો આ નવી સંખ્યા થઈ ગઈ. હવે કન્ડિશન એ છે, પહેલી કન્ડિશનને આપણે ફૂલફિલ થાય એવું એક સમીકરણ બનાવ્યું, x + y = 12. રેડી ને ભાઈ? હવે બીજું સમીકરણ એવું બનશે, અંકોની અદલા બદલી કરવાથી મળતી નવી સંખ્યા, એટલે કે આવડી આ સંખ્યા અહીંયા લખશું કે 10x + y એ શું છે? તો એ શું છે? તો કે મૂળ સંખ્યા કરતા, એટલે મૂળ સંખ્યા આ જે છે એના કરતા 18 વધારે છે. જ્યારે તમે સમીકરણ બનાવતા શીખી જાવ ને ભાઈ, એટલે કોઈની જરૂર નથી ભાઈ. બરોબર? તો મૂળ સંખ્યા આ છે આપણી પાસે 10y + x, એના કરતા 18 વધુ કરો નાખો એટલે આ બે બેલેન્સ વાળા થઈ જાય. બરોબર? બે ત્રાજુ મૂકશો તો આ બાજુનું ત્રાજુ ને આ બાજુનું ત્રાજુ બે બેલેન્સમાં રહેશે. ક્લિયર છે? કારણ કે આ મૂળ સંખ્યામાં તમે 18 ઉમેર્યા એટલે નવી સંખ્યા થઈ છે. હવે આનું તમે થોડુંક સાદું રૂપ આપશો એટલે એક નવું સમીકરણ પેદા થઈ જશે. આ x આ બાજુ આવશે એટલે 9x થશે, આ y 10y આ બાજુ આવશે એટલે 9y થશે, અને બરાબર કેટલા મિત્રો? 18. તો x - y બરાબર કેટલા થઈ ગયા? તો 2 થઈ ગયા. આ બીજું સમીકરણ થઈ ગયું. આ પહેલું સમીકરણ અહીંયા x + y = 12, અને બીજું સમીકરણ x - y = 2. આ બેને ઉકેલો લોપની રીતે. બરાબર છે? લોપની રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ પડશે. આમાં કોઈ પણ પ્રકારની શોર્ટ ટ્રીકો અહીંયા ચાલે નહીં. બરાબર? એટલે ધ્યાનમાં રાખજો ભાઈ. તો x + y = 12 છે, અને x - y = 2 છે. ક્લિયર છે? અહીં લોપ કરી શકશો ઇઝીલી. આ બેનો સરવાળો કરશો એટલે y લોપ થઈ જશે. x + x એટલે 2x થશે. 2x = 14 છે, તો x બરાબર કેટલા થશે મિત્રો? 7 થશે. x = 7 થશે. x = 7 છે, એક સમીકરણમાં મૂકી દો. બરાબર? તો x + y = 12 માં x = 7 મૂકતા, x = 7 મૂકતા, x = 7 મૂકી દે. હવે આ 7 મૂકીશ એટલે 7 + y = 12 થશે. તો y બરાબર કેટલા થશે મિત્રો? 5 થશે. બરોબર છે? તો હવે મૂળ સંખ્યા આપણી કઈ છે એ લખવાનું છે. આપણી મૂળ સંખ્યા કેવી રીતે બની હતી ભાઈ? જુઓ ભાઈ, તો અહીં લખ્યું છે 10y + x. 10y + x છે એ આપણી મૂળ સંખ્યા હતી. તેથી માગેલ સંખ્યા x અને y મળી જાય એટલે આપણું કામ થઈ જાય. 10y + x બરોબર છે? 10 y એટલે કેટલા છે મિત્રો? 5, અને આ 7. બરોબર? આ 50 + 7 એટલે કેટલા થયા ભાઈ? 57. તો આ મૂળ સંખ્યા 57 છે. તમારે ચેક કરવું હોય તો કરી શકો. 57ના બે અંકોનો સરવાળો કરશો એટલે 12 થશે. છે? ઓકે, રેડી. નેક્સ્ટ અંકોને અદલા બદલી કરો એટલે 75 થઈ જશે. 75 છે એ 57 કરતા 18 વધુ છે. તમે ચેક કરી લો. 3 × 60 થાય, અને બીજા 10 એટલે 13. 13 ને 5 18, મતલબ 75 થઈ ગયા. બરોબર છે? તો 18 જેટલી વધુ છે તો ક્રોસ વેરિફિકેશન પણ કરી શકો. તમારો જવાબ સાચો છે કે નહીં એ પણ નક્કી થઈ જાય ભાઈ, હે ને? તો આ રીતના આપણે ખાસ મિત્રો કેલ્ક્યુલેશન કરવાના હોય છે. તો આવા પ્રકારના દાખલાઓની ખાસ પ્રેક્ટિસ કરવાની છે. અંકોની અદલા બદલી વાળા ઘણા બધા આવા આ ચેપ્ટરની અંદરથી દાખલા છે કુલ પ્રશ્ન આધારિત 100% પૂછાવા લાયક હોય છે. તો ખાસ પ્રેક્ટિસ કરવાની છે. દરેક લેક્ચરની અંદર આપણે આવા દાખલાઓ તમને જોવા મળ્યા છે, તો એમની ખાસ મોઢે પ્રેક્ટિસ કરવી. બરોબર ને? આવડી જાય? આવડી ગયું હોય તો ભાઈ લાઈક કરજો. સમજવામાં કંઈક વધારે કંઈક ડીપમાં ઉતરા હોય તો પણ વિડીયોને લાઈક કરી શકો છો. બરોબર છે ને? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. દાખલા નંબર 4. દાખલા નંબર 4, એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. હવે અહીંયા કોઈ એક વસ્તુ છે બીજી વસ્તુ ઉપર આધારિત હોય ને, તો જેના ઉપર આધારિત છે ને એમની ધારણા થાય. આ ખાસ યાદ રાખવાનું. તો અહીંયા વેધ છે ને એ પાયા ઉપર આધારિત છે. પાયા કરતા 7 સેમી નાનો છે. વેધ છે એ પાયા કરતા 7 સેમી નાનો છે. તો પાયાની લંબાઈ જે છે ને એમને આપણે ધારણામાં લેવાની હોય. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુઓના માપ ગોતો. બાકીની બે બાજુઓના માપની ધારણા કરી લેશું. ધારો કે પાયાની લંબાઈ x સેન્ટીમીટર છે. x સેન્ટીમીટર ધાર્યું એટલે સીધે સીધું વેધ તમને મળે. બરોબર છે? તેથી વેધની લંબાઈ કેટલી થશે? તો કે પાયા કરતા 7 જેટલી ઓછી, 7 સેન્ટીમીટર થશે. બરોબર? એક કાટકોણ ત્રિકોણ છે એટલે કાટકોણ ત્રિકોણ મસ્તીનો બનાવીએ આપણે. કાટકોણ ત્રિકોણ બનાવું છું ભાઈ, જોજો. તો એ કાટકોણ ત્રિકોણ આપણે ડ્રો કરીએ. જો આર્યો છે કાટકોણ ત્રિકોણ. પાયો છે એ 1 સેન્ટીમીટર છે, અને ઓલો વેધ છે એના કરતાં 7 સેન્ટીમીટર ઓછો છે. તો આવા પ્રકારનો છે. બરોબર છે? ચાલો, આ આપણે પાયો છે એ કેટલો લીધો? x લીધો. તો આ વેધ x - 7 છે, અને આ કેટલું છે ભાઈ? 13 છે. આ કાટકોણ ત્રિકોણ છે. બરોબર? એટલે અહીંયા પાયથાગોરસનો નિયમ લાગશે. બરોબર? a b c આકૃતિ ડ્રો કરવી હોય તો ભલે, અને ના કરવી હોય તો ભલે.
બરાબર. પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસ ભાઈને તો ખીચામાં જ રાખવાનો, કે આઘા પાછા જવા જ નહીં દેવાના. પાયથાગોરસ ના પ્રમેય મુજબ હવે શું કરવાનું, તો કે કર્ણનો આ બી બાજુના વર્ગોનો સરવાળો x - 7નો વર્ગ વત્તા x નો વર્ગ બરાબર 13નો વર્ગ. રેડી છે? આના અવયવ પાડવાના હે ને, a - b આખાનો વર્ગ, a વર્ગ - 2ab + b વર્ગ. તો અહીં અવયવ પડશે x વર્ગ -7 દુ 14x પ્લસ 49 અને પ્લસ x વર્ગ બરાબર 169. x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ -14x 169 આ બાજુ આવશે એટલે બાદબાકી થશે -120 બરાબર 0. આવું થાય ને, જોઈ આવું થશે બરાબર. બાદ કરી નાખ્યા 20. હાલો નેક્સ્ટ. 2 વડે ભાગી શકાય, જો હજી 2 વડે ભાગી શકાય એટલે x વર્ગ -7x -120 ભાગ્યા 2 કરવાના, 120 ભાગ્યા 2 એટલે 60 બરાબર 0. રેડી? 60 ના ભાગ પાડો, બાદબાકી કરતા 7 આવે, બાદબાકી કરતા 7 આવે, 12 પંચા 60 બરાબર છે. તો આના અવયવ પડી ગયા ભાઈ, x અહીંયા x બરાબર 0. જેમને ન આવડતા એ જોઈ લેજો ભાઈ. 12 પંચા 60 તો મોટી સંખ્યા અહીં લખવાની, નાની સંખ્યા અહીં લખવાની. ક્લિયર છે? આ જે સાઇન છે પહેલી સાઇન, પહેલી જે સાઇન છે એની મોટી જે સંખ્યા લખી હોય ને એની બાજુ મૂકવાની બરાબર. બીજા કૌંસમાં કઈ સાઇન આવશે, તો આ બે નિશાનીનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ, તો એ પ્લસ આવશે. રેડી છે ભાઈ? તો x બરાબર +12 અને x બરાબર -5. હવે -5 કોઈ દી શક્ય હોય? બાજુનું માપ માઇનસમાં હોય? ન હોય, હે ને? ન હોય. જે શક્ય નથી, જે શક્ય નથી સાહેબ. અમે ક્યાં કહ્યું હોય? ન હોય તો ન હોય ભાઈ, તો એ નથી બરોબર ને. તો અહીંયા આપણને ખબર પડી ગઈ પાયાની લંબાઈ છે એ કેટલી છે ભાઈ? પાયાની લંબાઈ કેટલી થઈ ગઈ, તો કે 12 સેન્ટીમીટર થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 12 સેન્ટીમીટર બરોબર છે. તો વેધની લંબાઈ કેટલી થશે ભાઈ? તેથી વેધની લંબાઈ કેટલી થશે? 12 - 5 હતો, 7 ઓછું હતું ને, 7, હા 7 ઓછું હતું બરોબર છે. તો 12 - 7 બરાબર કેટલા થશે? તો 5 સેન્ટીમીટર. તો આપણો જવાબ આવી ગયો. બાકીની બે બાજુના માપ ગોતો તો આ રહ્યા ભાઈ, હે ને? 5 12 13, 5 12 13 ની ત્રિપુટી જ છે ને પાછી, હે? ક્રોસ વેરીફાઈ કરી શકો, મજા આવશે તમને. આવા પ્રકારના દાખલા તમને પૂછાય ને તો કામ થઈ જાય. શું કામ? કારણ કે જવાબ આપણા સાચા છે કે નહીં એ પણ તમે વેરીફાઈ કરી શકશો. બહુ સારામાં સારું કહેવાય બરાબર ને ભાઈ. તો આવા દાખલા તમે ગણી શકો છો અને ગણ્યા હોતે આપણે બરાબર ને. તમે બધા ગણ્યા છે, એમાં કાંઈ વાંધો છે નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચાલો આગળ શું કહે છે? 5મો દાખલો છે, સમાંતર શ્રેણી 8 3 - 2 ના પ્રથમ 22 પદોનો સરવાળો કરો. હવે સમાંતર શ્રેણી છે ને આમ તો બે પ્રકારની હોય. એક તો આમ હાઈલી જાતી પૂરી જ ન થાય મારી બેટી લે, તો એને આપણે અનંત સમાંતર શ્રેણી કહીએ. અને અમુક જગ્યાએ પૂરી થઈ જાય તો એને શાંત સમાંતર શ્રેણી કહેવાય. બે માટે સરવાળાનું સૂત્ર છે એ અલગ અલગ છે. તમને આવડે હે? ખાસ કમેન્ટની અંદર શેર કરો છો બરાબર છે. આમાં કયું સૂત્ર યુઝ કરવાનું છે? સમાંતર શ્રેણી છે એ અહીંયા તમે જોશો મિત્રો, તો અહીંયા આવી રીતના આપેલું છે 8 3 -2 ... બરાબર છે. સરવાળા માટે આપણે કામ કરવું છે તો સૌથી પહેલા તો આપણે માહિતી ભેગી કરવાની કે ભાઈ a બરાબર કેટલા છે, તો કે 8 છે. d બરાબર કેટલા, તો કે બીજું માઇનસ પહેલું કરવાનું એટલે કે -5 થશે. n બરાબર 22 છે. શું કામ? કારણ કે 22 પદનો સરવાળો કરવાનો છે. n બરાબર 22 થશે બરાબર. હવે સૂત્ર છે એ હરવેકને લખવાનું છે. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1d. હવે કાંઈ ઘટતું નથી, તમને બધી વસ્તુ આપી છે યાર. તમે ગોતી ન શકો તો અમે એમાં શું કરીએ? બધી વસ્તુ તમને ટીકડે ટીક કરીને આપી છે બરાબર. ખાલી તમારે વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરી અને આમાં મૂકવાનું છે ને એનું સાદુરૂપ આપવાનું છે બરાબર ને ભાઈ. તો S22 22/2 કૌંસમાં 2a એટલે કેટલા છે ભાઈ? 8 પ્લસ 22 - 1 એટલે 21 થઈ જશે. અને d એટલે કેટલા છે મિત્રો? -5. આવી રીતના થશે. 22/2 એટલે 11 થશે. 8 દુ 16 થશે અને માઇનસ 21 પંચા 110. 21 પંચા 110 ન થાય, 22 પંચા થાય. 21 પંચા 105 થાય. રેડી? ચાલો 16 માઇનસ, હવે પહેલાં તો 105 માંથી 5 કાઢ નાખો એટલે 100 હોય. તો 11 કાઢ નાખો તો -89 થાય. કેટલા થાય? -89. આ બેનો ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ 11 ગુણાકાર કરવો બહુ ઈઝી છે. છેલ્લેથી લખતું જાઓ. 9 લખી નાખવાનું. 9 ને 8 17 નો 7 વધી પડી 1, 8 ને 1 9.
આટલો જવાબ આવશે ભાઈ. -979. -979 છે એ આ જે સમાંતર શ્રેણી આપી છે ને એમના પ્રથમ 22 પદનો સરવાળો છે. પ્રથમ 22 પદનો સરવાળો આ છે. બરોબર છે. માઇનસમાં છે, ખાસ યાદ રાખજો સાહેબ. માઇનસમાં કાંઈ ન આવે, આવે જ ને, જો અહીંથી સંખ્યા માઇનસમાં થતી જાય છે. બરાબર. -5 -5 -5 -5 ઘટતી જાય છે, ઘટતી જાય છે. ક્લિયર છે ભાઈ. એટલા માટે અહીંયા જવાબ છે એ માઇનસમાં આવ્યો છે. અને ખાસ મિત્રો સૂત્ર ભૂલવાનું નથી. સૂત્ર એક આવડું આ છે અને બીજું સૂત્ર છે અહીંયા જ લખું છું. SN બરાબર n/2 કાઉસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ. બરોબર છે. જ્યારે તમને સમાંતર શ્રેણી છે એ શાંત આપેલી હોય, શાંત સમાંતર શ્રેણી હોય ને ભાઈ, ત્યારે આ સૂત્ર છે એ હરવેક દેન યુઝ કરી લેવાનું, એટલે ઉપાધિ નહીં. એમાં છેલ્લું પદ તમને આપ્યું હોય. બરોબર છે ભાઈ. તો એ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ છઠ્ઠા દાખલા તરફ આગળ વધીએ ભાઈ. છઠ્ઠા દાખલામાં શું કહે છે તમે જોઈ શકો છો. છઠ્ઠા દાખલામાં છે ને એવું કીધું છે, યામ ભૂમિતિનો દાખલો છે ને, વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે ભાઈ. વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે. ખાસ મારી પહેલા ફટાફટ ગણવા માંડો. અહીંયા શું કીધું છે, વાય અક્ષ પર આવેલું એવું બિંદુ મેળવો. વાય અક્ષ પર આવેલું એવું બિંદુ મેળવો કે જે બિંદુઓ 6,5 અને -4,3 થી સમાન અંતરે આવેલું હોય. આ બે બિંદુઓથી સમાન અંતરે આવેલું બિંદુ એક ગોતવાનું છે કે જે વાય અક્ષ ઉપર છે. બરોબર ને. તો આપણે ધ્યાનમાં એ રાખવાનું છે કે વાય અક્ષ પરનું કોઈ બિંદુ હોય તો એમના યામ કેટલા હોય વિચારો તો. એમના યામ કેટલા હોય ભાઈ. તો અહીંયા ધારો કે કરીને લખી નાખવાનું ડાયરેક્ટ જ. શું તો કે ધારો કે P 0, y વાય અક્ષ પરનું, એ લખું વાય અક્ષ પરનું બિંદુ P એ 6,5 અને B -4,3 થી સમાન અંતરે આવેલ છે. ચાલો આમાં કઈ પ્રશ્ન નથી ને? તો પૂરું થઈ ગયું યાર, કાંઈ છે જ નહીં. અહીં એક જ શરત છે કઈ, તો કે A થી P નું અંતર અને B થી P નું અંતર આ બે સરખા થાય. હવે AP ને BP આ ગોતવા કરતા, મતલબ આ તમે ગોતશો એટલે વર્ગમૂળમાં સૂત્ર આવશે. આ કયું સૂત્ર યુઝ થશે? અંતર સૂત્ર. અંતર સૂત્ર એટલે શું? તો કે √માં x યામના તફાવતનો સ્ક્વેર વત્તા y યામના તફાવતનો સ્ક્વેર. બરોબર છે. તો આ આપણું બિંદુ છે. x1 થશે, y1 થશે, x2 y2 આવી રીતના તમે લખી શકો, તમને મજા આવે. હવે તમે કોઈ પણ બે બિંદુના વાત કરતા હોય ત્યારે એમાં પહેલું બિંદુ હોય એમાં x1 y1 હોય, બીજું બિંદુ હોય x2 y2 હોય. બરોબર છે. અત્યારે મેં આ x1 y1 લખ્યું એટલે દર વખતે x1 y1 આ જ હોય એવું ના હોય ભાઈ. તમે બે બિંદુઓ બીજા વિચારતા હોય ને x1 y1 આવડવા લેતા હોય તો એ નહીં હાલે ભાઈ. બરોબર. જે બે બિંદુઓ લેતા હોય, ધારો કે AP વચ્ચેનું અંતર જોઈએ છે તો આ A છે એ x1 y1 છે અને B છે એ x2 y2 છે. અહીંયા x2 y2 B છે, સોરી x1 y1 B છે અને P છે એ x2 y2 છે. ક્લિયર છે ભાઈ. તો આ રીતના ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આનું જે સૂત્ર છે ને વર્ગમૂળમાં છે, એટલે આપણે બે બાજુ પેલા વર્ગ કરી નાખી. જો AP² બરાબર BP². રેડી છે? સૂત્ર અહીં લખી દઉં તમને, અંતર સૂત્ર. AB બરાબર √માં x1 - x2 નો સ્ક્વેર વત્તા y1 - y2 નો સ્ક્વેર. મતલબ x યામના તફાવતનો સ્ક્વેર વત્તા y યામના તફાવતનો સ્ક્વેર. આટલું યાદ રાખવાનું છે. પણ એ વર્ગમૂળમાં છે, એ વર્ગમૂળ આ બાજુ આવે તો વર્ગ થઈ જાય, એટલે મેં વર્ગ કરી નાખ્યા છે. હવે તમે જો AP એટલે આવડું આ બે વચ્ચેનું 0 - 6 એમનો સ્ક્વેર વત્તા y -5 આખાઈનો સ્ક્વેર. સાહેબ આમાં તમે ઊંધું કહ્યું, ગમે એમ કરો યાર, વર્ગ છે. x1 - x2 નો સ્ક્વેર કરો કે x2 - x1 નો સ્ક્વેર કરો, શું ફેર પડે? વર્ગ કરશો ને, માઇનસમાં આવે તો વર્ગ તો પ્લસ જ થઈ જશે. ક્લિયર છે? ચાલો એ જ રીતના BP આ રહ્યું 0 - +4 આખાઈનો સ્ક્વેર પ્લસ y -3 આખાઈનો સ્ક્વેર. રેડી છે? હવે બસ કાંઈ કરવાનું નથી, અવયવ પાડવાના છે. -6 નો સ્ક્વેર 36. સાહેબ આમ કહો તમે કાંઈ કરવાનું નથી, પાછા એમ કે અવયવ પાડવાના. પાડવાય અવયવ પાડવાય મોંઘા નથી કાંઈ. હો ભાઈ, આવડતું હોય એટલે કાંઈ વાંધો ન આવે. શીખવાનું ન આવડતું હોય તો પહેલાનો સ્ક્વેર નિશાની એઝ ઇટ ઇઝ 5 દુ 10 ત્રણેયને હબોળી નાખો ગુણાકારમાં. 5 દુ 10 y અને પ્લસ 5 નો સ્ક્વેર 25 બરાબર. 4 નો સ્ક્વેર કેટલો થશે મિત્રો? 4 નો સ્ક્વેર 16 પ્લસ y સ્ક્વેર માઇનસ 3 દુ 6 6y પ્લસ 9. ક્લિયર છે? જેટલું ફટાફટ કટ થઈ જતું એ ઉડાડી જ દેવાનું, ધાર ઉડાડવાનું, મજા જ એવા રાખે. બરોબર છે? આ પછી ઉડી ગયા, જો આ પછી ઉડી ગયા. રેડી છે? ઉડી ગયું. હવે 10y છે એ મોટા છે પણ માઇનસમાં છે, ઓલી બાજુ લઈ જશો તો પ્લસ થઈ જશે. રેડી છે? એટલે આપણું કામ ઇઝી થઈ જશે. જો આ બાજુ 36 વધશે,
36 વધશે અને ઓલી બાજુ આ બાજુ 36, તો આ બાજુથી 10y ઓલી બાજુ ગયા અને -6y. 36 બરાબર 10y માંથી 6y બાદ કરશો એટલે 4y વધશે. હવે 4 વડે ભાગી નાખશો એટલે y બરાબર 36 ભાગ્યા 4 એટલે y બરાબર કેટલા થશે મિત્રો? 9 થશે. આ 9 છે એ આપણો ફાઇનલ જવાબ આવી ગયો. તેથી માગેલ બિંદુ છેલ્લે લખવાનું ભાઈ, માગેલ બિંદુ 0,9 એટલે કે y અક્ષ પરનું બિંદુ કયું? તો કે 0,9 છે ને એ 6,5 અને -4, કંઈક હતું ત્યાંથી સમાન અંતરે આવેલું છે. -4,3 થી સમાન અંતરે આવેલું બિંદુ છે. તો આ માગેલ બિંદુ થઈ ગયું. છેલ્લે વ્યવસ્થિત રીતે સ્પેસિફાઈ કરી દેવાનું એટલે આપણે માર્ક પૂરેપૂરા આપી દઈએ ભાઈ. માર્ક પૂરેપૂરા આપી દઈએ, એમાં કોઈ પણ પ્રકારનો કચાશ રાખે નહીં. બરાબર છે? એટલે એક ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે કે બધા સ્ટેપ પ્રોપરલી લખવા. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ જોશું. આગળ દાખલો છે 7મો દાખલો. 7મો દાખલો છે પ્યોરલી ટેબલ આધારિત છે. આ દાખલો છે ને એ બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયેલો. બરોબર છે? તો ખાસ ધ્યાનમાં રાખવાનું. ટેબલ તમને આવડતું હોવું જોઈએ. બરાબર? મેં હાથની કરામતથી પણ શીખડાવેલું છે. 0, 30, 45, 60 ને 90. બરોબર છે? જે આંગળી પકડો એની જમણી બાજુ જોવો તો તમને મતલબ આ આંગળી 30ની પકડી જમણી બાજુ જોવો તો સાઈનનું મૂલ્ય નીકળે અને ડાબી બાજુ જોવો તો કોસનું મૂલ્ય નીકળે. બરોબર છે? તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બાકી તમને બીજા કોઈના જોતા હોય તો હમણાં મેળવી જાઓ. આ બધા કોસ સ્ક્વેર 60 ડિગ્રી ત્યાં મેળવીએ પહેલાં. મૂલ્ય તમને યાદ હોય તો કાંઈ વાંધો નહીં, ન હોય તો આવી રીતે લખી શકો. કોસ સ્ક્વેર 60 ડિગ્રી એટલે આખાઈનો વર્ગ થશે. કોસ સ્ક્વેર 60 એટલે કોસ 60 ડિગ્રી નથી ખબર તો આ 0, 30, 45 ને 60, 60ની આંગળી પકડવાની. ડાબી બાજુ શું છે તો કે 1 છે, એને વર્ગમૂળમાં નાખી દેવાનું. વર્ગમૂળમાં નાખો એટલે કેટલા થાય? 1 થાય. એને પછી 2 વડે ભાગી નાખવાનું. કામ પૂરું. 1/2 કેટલા થાય ભાઈ? 1/2. તો આનો જવાબ આવ્યો 1/4. કેટલો આવ્યો? 1/4. હવે sec વર્ગ 30, sec વર્ગ 30 અહીંયા વર્ગ કરી નાખશું. sec 30નું મૂલ્ય જોતું હોય તો cos 30નું મેળવવાનું, પછી એને ઊંધું કરવાનું. તો 30ની આંગળી પકડવાની. ડાબી બાજુ જોવો તો 3 આંગળી છે, વર્ગમૂળની અંદર નાખી દો તો √3 થઈ ગયા. 2 વડે ભાગી નાખો એટલે √3/2. cos 30 એટલે √3/2 પલટાવો એટલે 2/√3. 2/√3. જો એક મૂલ્ય ખોટું આવશે ને તો તમારું કામ બગડશે હો. 2નો વર્ગ 4, √3નો વર્ગ 3. બરાબર? હવે tan 45, તો tan 45 તો બધાને ખબર જ હોય. tan 45 એટલે 1 અને આ યાદ રાખવાનું છે. બરાબર? આ યાદ જ રાખવાનું. અને બીજું આ તમે જો sin 30 છે, sin વર્ગ 30. હવે sin 30 એટલે 30ની આંગળી પકડશો. આ 30ની આંગળી 0, 30, 45, 60 ને 90. તો 30ની આંગળી પકડી અને જમણી બાજુ તમે જોશો તો જમણી બાજુ કેટલે છે? 1 જ છે. 1ને વર્ગમૂળમાં નાખો એટલે √1 એટલે 1 થશે અને 2 વડે ભાગી નાખો 1/2. 1/2નો વર્ગ કરવાનો છે તો 1/4 થશે. એ જ રીતના cos 30, cos વર્ગ 30 તો અહીંયા છે એનું ઊંધું 3/4. છેદમાં આ 2નો સરવાળો કરવાનો છે. આ 2નો સરવાળો 1 થઈ જશે. બરોબર ને? આમ તમે જો તો નિત્ય સમજ છે કે sin વર્ગ θ પ્લસ cos વર્ગ θ બરાબર 1. આ જે છે ને એ તમે જો 2નો ખૂણો સરખો છે એટલે sin વર્ગ θ પ્લસ cos વર્ગ θ બરાબર 1 થઈ જાય. આ રીતના ડાયરેક્ટ ખબર હોય તો તમે કામ પતાવી શકો. બરોબર? પણ આ બાજુમાં લખી નાખવાનો આવી રીતના કે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો એટલે વાંધો ન આવે. બરોબર ને? હવે જો 5/5 લખીશ. cos 60નો વર્ગ એટલે 1/4 પ્લસ 4. જો આ વર્ગને બધું સાઈડમાં પતાવી દીધું તો આપણે એક્યુરેસી આવે અને કેલ્ક્યુલેશન એમાં ફટાફટ થશે. 4/3 માઇનસ tan 45 એટલે 1 અને છેદમાં 1 વડે 1 છે. રેડી? અંશનો અંશ સાથે ગુણાકાર 5 × 5/4, ચોકે ચોકે 16/3 અને -1. લસુડી લ્યો. લસુડી કેટલી થશે ભાઈ? 12. 4 તેરી 12. 12 લસા થશે. અહીંયા 12 બનાવવા માટે 3 વડે ગુણવા પડશે. તો ઉપર કે મારું શું કામ? મને ગુણાવો. 5 તેરી 15 કરી નાખો. બરોબર છે ભાઈ? અહીંયા 4 વડે ગુણશો તો ઉપર કે મને ગુણાવો તો 64 થશે. નીચે 12 વડે ગુણ્યા છે તો ઉપર 12 વડે ગુણો તો એ 12 થઈ જશે. બરોબર? 64 ને 15 અથવા 15માંથી 12 કાઢી નાખો 3 વધે. 64માં 3 ઉમેરી દેશો એટલે 67 થઈ જશે. 67/12 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 67/12. 67/12 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી ને ભાઈ? તો આવી રીતના ત્રિકોણમિતિને યાદ રાખવું કોઈ દી તકલીફ પડે ન પડે ને ભાઈ? આવો શોર્ટ ટ્રીકનો એક વિડીયો આપણે મૂકેલો છે, જોઈ લેવો. જેમને વધારે તકલીફ હોય એમને, બાકી આવડતું એને કંઈ ચિંતા નથી. ચાલો નેક્સ્ટ 8મો દાખલો જોઈએ મિત્રો. 8મા દાખલામાં શું કહે છે જુઓ ભાઈ. એની પહેલાં મિત્રો અહીંયા છે ને આપણે કોર્સ જે છે ને એમની થોડીક હાઇલાઇટ આપી દઉં. મેથ વિથ કેટીસર નામની એપ્લિકેશનની અંદર ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ છે એ ચાલી રહ્યો છે.
તમારે ક્યાંય પણ કન્ફ્યુઝન હોય મેથ્સની અંદર તો મૂંઝાવાની જરૂર નથી. કોર્સનો પૂરેપૂરો લાભ લેશો ને એટલે 100% તમને ક્લિયરિટી થઈ જશે. જે કન્સેપ્ટમાં તમે કાચા છો એ કન્સેપ્ટ તમારો સ્ટ્રોંગ થઈ જશે. એ ફાઇનલ. રેડી ભાઈ? તો આજે જ તમે આ કોર્સનો લાભ લઈ લેજો. આ કોર્સની ખાસ વિશેષતાની વાત કરીએ તો ધોરણ 9-10ના ગણિતના કન્સેપ્ટની સમજૂતી ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલો છે. પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે, સૂત્ર માટે અલગથી નોટ્સ છે, MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે એ કોર્સની અંદર તો મળતી જ હતી. આટલા દી મોક પેપરે આપણે મૂકેલા હતા ક્યારે પ્રિલિમ્સ હતી ત્યારે. પણ આ સિવાય મેન્સ માટે પણ આ તમને કોર્સ પૂરેપૂરો ઉપયોગ થશે. માત્ર ને માત્ર 799માં 3 મહિના માટે છે. પણ આની અંદર હજી આપણે એક્સ્ટ્રા એક વસ્તુ એડ કરી દીધી છે, મોડેલ પેપર. તેમનો પણ તમે પૂરેપૂરો ઉપયોગ કરી શકશો. 10 મોડેલ પેપર ટોટલ તમને જોવા મળશે. પણ અત્યારે હાલમાં 8 મોડેલ પેપર તો મુકાઈ જ ગયા છે, તો એ પણ તમે લાભ લઈ શકશો. અને મોડેલ પેપર છે એ મેથ્સ, સાયન્સ અને મેથોડોલોજી, બરાબર છે? મતલબ વિષય પદ્ધતિ તમે કયો તો એને આધારિત આખું મોડેલ પેપર બનાવેલા છે. 100 માર્કનું મોડેલ પેપર હશે, પ્યોરલી બ્લુ પ્રિન્ટ આધારિત છે. એટલે તમને પૂરેપૂરો કોન્ફિડન્સ આવશે કયા ટાઈપનું પેપર હોઈ શકે, કેવી રીતના આપણે ટાઈમે મેનેજમેન્ટ કરવાનું છે, કઈ રીતના કયા પ્રશ્ન સોલ્વ કરવાના છે, જનરલ ઓપ્શન ન હોય તો કેવી તકલીફ પડી શકે છે. તો એ બધી વસ્તુ તમને અહીંયા સામે જોવા મળશે. તો એનો પણ તમે લાભ લઈ શકશો. આ બધી વસ્તુ છે મિત્રો કોર્સની અંદર ફ્રીમાં મળવાનું છે. 799માં 3 મહિના માટે અને 1199માં 6 મહિના માટે, બરોબર છે? તો આટલા સસ્તાની અંદર આપણે ખાઈ લાંબુ વિચારવાની જરૂર નથી. ફટાફટ આપણે ઉપયોગ કરી અને બઘડાટી બોલાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. કન્સેપ્ટમાં ક્યાંય પણ અટવાશો નહીં, બરોબર છે? એની જવાબદારી છે. મેથ્સની અંદર 100% ઇમ્પ્રુવમેન્ટ તમને મળશે મળશે ને મળશે. ક્લિયર છે ભાઈ? તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતીની જરૂરિયાત છે તો 84-601-77-022 ઉપર તમે બિંદાસ સંપર્ક કરી શકો છો. રેડી? બાકી આનો લાભ નથી લીધો તો કદાચ એવું બની શકે કે આપણે એવું ક્યારેક વિચાર્યું હોય કે ગણિત મારે સ્ટ્રોંગ કરવું છે પણ નો થયું એટલે આપણે જવા દેતા હોય. પણ આ કોર્સના લાભ લેવાથી તમને કદાચ એવું બની શકે કે આમ ડાયવર્ઝન આવી જાય, મેથ્સમાં સ્ટ્રોંગ બની જાય, હે ને? તો આપણો બેનિફિટ થઈ જશે, 100% ફાયદો થશે ભાઈ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 8મો દાખલો છે. 8મા દાખલાની અંદર શું કે છે? જમીન પરના એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલા સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણના માપ 45 અને 60 ડિગ્રી છે. હવે આ તમે વિચારશો તો એક ઇમારત છે એની ઉપર સંચાર ટાવર છે, બરોબર છે? તો એવી રીતના આપેલું છે. તો ખાસ મિત્રો અહીંયા જો આપણે ડ્રો કરવાની ટ્રાય કરીએ, ટાવર છે એ આ રીતના ડ્રો કરીએ. આ છે એ લંબચોરસ ડ્રો થયું, એટલે લંબચોરસ નથી પણ ચોરસ ડ્રો થયું છે. આપણે લંબચોરસ ડ્રો કરવું છે. આ એક સ્તંભ છે, મતલબ ઇમારત છે, એના ઉપર એક સંચાર ટાવર છે. સંચાર ટાવર ડ્રો કરું છું ભાઈ આવી રીતના. આ ટાવર છે, બરોબર છે? હવે અહીંથી છે ને આ બિંદુથી અહીં એક બિંદુ છે, આ બિંદુથી ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણ, આ ટાવરનું તળિયું છે, બરોબર છે? તો એ ટાવરનું તળિયું છે એ આપણે જોઈએ. જો આ ટાવરનું તળિયું છે, અહીંયા બાંધી દઈ, બરોબર છે? તો આ ઉચ્છેદ કોણ કેટલાનો છે મિત્રો? અહીંયા કીધેલો છે કેટલાનો છે? 45 ડિગ્રીનો છે. અને ટોચની વાત કરીએ, ટોચની, તો અહીંયા ટોચ છે, આને જોડી દેશો, બરોબર છે? એટલે એ શું થશે મિત્રો? 60 ડિગ્રીનું થશે, બરોબર છે? તો 60 ડિગ્રીનો એંગલ થશે. તો એ લખીએ જો ભાઈ, આ જે છે એ કેટલાનો છે? 45નો. અને આ કેટલાનો છે? 60નો છે. જેટલું ઊંચું જોવું એટલું ઉચ્છેદ કોણ છે એ વધારે હોય, બરોબર ને? તો અહીંયા આપણે લખી શકીએ ભાઈ AB ઇમારત છે, BC છે એ ટાવર છે, અને D છે એ જમીન પરનું બિંદુ છે. કેટલા દૂર છે? તો કે 20 મીટર દૂર છે. આ 20 મીટર દૂર છે, બરોબર છે? આપણે આવું જ માનશું કે અહીંથી બધું માપન થાય છે. અહીંયા A લખી દો, આ B અહીંયા છે, બરોબર છે? અને આ C છે. ક્લિયર? તો જ કાટકોણ ત્રિકોણ પ્રોપર થશે ને, હે? હવે શું પૂછ્યું? ટાવરની ઊંચાઈ પૂછી છે. માની લો કે ટાવરની ઊંચાઈ છે h છે, ટાવરની ઊંચાઈ h છે. ક્લિયર છે? આ આપણને ખબર નથી, અત્યારે એ બી જ રાખશું. ઇમારતની ઊંચાઈ ધારો કે આપણે કેપિટલ H લઈ લઈએ. હાલો, રેડી થઈ જાય હવે?
બરાબર, વ્યવસ્થિત રીતે લખાણ લખી નાખવાનું છે કે ભાઈ અહીં ઇમારત છે એ બી છે, તેમના ઉપર સંચાર ટાવર બીસી છે, ઇમારતથી 20 મીટર દૂર આવેલું જમીન પરનું એક બિંદુ ડી છે, ત્યાંથી ટાવરની ટોચ અને ટાવરને તળિયાના ઉછેદ કોણના માપ અનુક્રમે 60 અને 45 ડિગ્રી છે. ટોચ છે એ 60 છે ને તળિયું છે એ 45 ડિગ્રીનું માપ ધરાવે છે. બરોબર ને ભાઈ. પછી આપણે લખવાનું કે ભાઈ અહીં બે શિરોલંબ સ્થિતિમાં હોય એટલે 90 નો ખૂણો બનશે. અહીં ત્રિકોણ BAD માં ખૂણો A બરાબર 90 ડિગ્રી થશે. અને અહીંયા તમે વાત કરશો મોટો ત્રિકોણ CAD માં ખૂણો A 90 ડિગ્રી થશે. અલગ અલગ જે માપ છે એ લખી નાખવાના કે ભાઈ AD બરાબર કેટલા છે તો કે 20 મીટર છે, AB બરાબર H છે કેપિટલ અને BC બરાબર સ્મોલ h છે. ક્લિયર છે ભાઈ. હવે આ ત્રિકોણની આપણે જ્યારે વાત કરવા નીકળ્યા છીએ આ ત્રિકોણની ત્યારે એમાં તમે જોશો નાના ત્રિકોણમાં તો tan 45 નું મૂલ્ય લાગશે. બરોબર છે. આ બાજુનું માપ તમારી પાસે છે તો સામેની બાજુ મળી જશે. આ ત્રિકોણ નાનો ત્રિકોણ જે છે એની વાત કરીએ છીએ તો tan 45 ડિગ્રી tan 45 બરાબર સામેની બાજુ AB છેદમાં AD. હવે tan 45 એટલે કેટલા થાય તો કે 1 થાય. AB એટલે કેટલા છે મિત્રો h છે અને AD એટલે કેટલા છે 20 છે. હવે ઇમારતની ઊંચાઈ થઈ ગઈ કેટલી મિત્રો 20 મીટર. ઇમારતની ઊંચાઈ પૂછી નથી પણ પૂછી હોય તો કેટલી થાય મિત્રો 20 મીટર થાય. કેટલી થાય 20 મીટર. ક્લિયર છે ભાઈ. એ જ રીતના બીજો મોટો ત્રિકોણ લઈ લો એ અહીંથી આવડો બીજી વતલા આડા અવળા જે લીટા છે એ બધું ભૂલી જાવ. CAD આ ત્રિકોણ જોવાનું છે. બરોબર છે. તો એની અંદર tan 60 ડિગ્રી લાગશે. કયું લાગશે tan 60 ડિગ્રી. સામેની બાજુ કઈ છે મિત્રો AC છે ડાયરેક્ટ અને પાછળની બાજુ કઈ છે મિત્રો AD છે. બરોબર છે. આપણે સ્મોલ h મેળવવાનો છે. જોજો ભાઈ સ્મોલ h tan 60 ડિગ્રી. tan 60 એટલે કેટલા થશે મિત્રો √3 થશે. કેટલા થશે √3. AC એટલે કેટલા છે તો કે h પ્લસ સ્મોલ h. આ બેનો સરવાળો થાય ને આખે આવો. રેડી. અને અહીંયા કેટલું છે મિત્રો 20 છે. ચાલો કેપિટલ H છે એ 20 છે એ આપણે હમણાં મૂકીએ એટલે આપણને કેલ્ક્યુલેશન મળી જશે ભાઈ. ચાલો અહીં જો ભાગાકારમાંથી 20 છે એ આ બાજુ ગુણાકારમાં આવી જશે એટલે 20 √3. કેપિટલ H ની જગ્યાએ 20 આવશે અને સ્મોલ h આપણે મેળવવાનું છે. h બરાબર 20 √3 માઇનસ 20. h ની કિંમત 20 કોમન કાઢ નાખશો એટલે √3 માઇનસ 1 મીટર. હવે કેટલાય પોઈન્ટમાં લેવાની ટ્રાય કરે તો લેવાનું એમાં કાંઈ નહીં. બરોબર આવડતું હોય તો નકર હમણાં રાખી દેવાનું. √3 એટલે 1.73 થાય. 1.73 માંથી 1 બાદ કરો તો 0.73 થાય. એને ગુણ્યા 20 કરો એટલે 173 ના ડબલ કરવાનું અને ગુણ્યા 10 કરી નાખો એટલે તમને સેટઅપ થઈ જાય. ક્લિયર છે. તો આ શું થઈ ગયું મિત્રો ટાવરની ઊંચાઈ થઈ ગઈ. ટાવરની ઊંચાઈ કેટલી છે તો કે 20 કૌંસમાં √3 માઇનસ 1 મીટર થશે. √3 માઇનસ 1 મીટર થશે. રેડી છે ભાઈ. તો આવા પ્રકારના દાખલાઓ છે આ ચેપ્ટરની અંદર 4 અને 5 માર્ક લગી પૂછાઈ શકે છે. તો ખાસ મિત્રો આ ચેપ્ટરને પ્રિપેરેશન કરી લેજો. લાઇટલી ના લેતા. ત્રિકોણમિતિના ઉપયોગો છે ને રેડી ને ભાઈ. તો ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. ચાલો નેક્સ્ટ 9મો દાખલો છે મિત્રો. 9મો દાખલો છે એ અહીંયા તમે જોઈ શકો છો ઘનફળ ક્ષેત્રફળ આધારિત છે જે 9મા અને 10મા બે ચેપ્ટરો સાથે કનેક્ટેડ છે. તો આવા પ્રકારના ચેપ્ટરોની અંદરથી દાખલાઓ છે એ પૂછાવાના ચાન્સીસ બહુ જ હોય છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. તો અહીંયા રકમમાં લખેલું છે પાણીથી સંપૂર્ણ ભરેલી એક અર્ધગોળાકાર ટાંકીને થોડોક રકમ છે એ ટ્વિસ્ટિંગ વાળું છે ધ્યાનમાં રાખજો સાહેબ. આવું પૂછાય? હા પૂછાય કારણ કે બે ચેપ્ટરનું કમ્બાઈન છે ને એટલા માટે. પાણીથી સંપૂર્ણ ભરેલી એક અર્ધગોળાકાર ટાંકી છે. ટાંકી કેવી છે ભાઈ અર્ધગોળાકાર છે. બરોબર છે ને. અર્ધગોળાકાર ટાંકી એક આપણે મસ્તીની લઈ જો અહીંયા હોય તો અહીંયા લાગતું નથી હોય એવું. બરાબર છે. તો આપણે હાથે ડ્રો કરવાની ટ્રાય કરીએ ભાઈ. અર્ધગોળાકાર એક ટાંકી લઈએ આવી રીતના. અર્ધગોળાકાર ટાંકી છે આવી રીતના છે. રેડી છે. ટાંકીને પાઇપ દ્વારા 3.4/7 લીટર પ્રતિ સેકન્ડ એટલે 7 × 21 ને 24/25/7 લીટર પર સેકન્ડના દરથી ખાલી કરવામાં આવે છે. મતલબ આની અંદર પાણી ભરેલું છે. સંપૂર્ણ પાણીથી ભરેલી છે. એને આપણે 25/7 1 સેકન્ડની અંદર એટલા લીટર આપણે ખાલી કરશું. જો ટાંકીનો વ્યાસ 3 મીટર હોય એટલે કે ડી બરાબર કેટલો છે ભાઈ 3 મીટર છે
તો r બરાબર કેટલું થઈ જશે મિત્રો 3/2 મીટર થઈ જશે તો તેને અડધી ખાલી કરવા માટે કેટલો સમય લાગશે પાઈ બરાબર 22/7 અડધી જ ખાલી કરવી છે આખી ટાંકી ખાલી કરવી નથી બરાબર ને ભાઈ તો સમય જ્યારે પૂછે ત્યારે આપણી પાસે બે જ વસ્તુ હોય કે ક્ષમતા છે અને દર છે ક્ષમતાને કેટલું મતલબ કેટલો દર છે આપણે ખાલી કરવાનો મતલબ દર કેટલો છે તો 25/7 છે એટલા વડે ભાગશું ક્ષમતા એટલે શું તો કે કેપેસિટી વોલ્યુમ ઘનફળ ટૂંકમાં કદ બરાબર છે તો એ આપણે મેળવવું પડશે તો અહીંયા અર્ધગોલક છે તો અર્ધગોલકનું ઘનફળ અર્ધગોલાકારનું ઘનફળ સૂત્ર બધાને ખબર જ હશે 2/3 પાઈ r ક્યુબ રેડી છે 2/3 પાઈ એટલે 22/7 લેવાના છે અને આ 3/2 ક્લિયર છે આનું કેલ્ક્યુલેશન કરશું એટલે એક તીડી જશે એક આ દૂડી 11 અહીંયા કટ કરશું એક દૂડી અહીંયા ઉડાડી દેશું 33 ને 11 આ 33 છે અને ગુણ્યા 11 જોજી ભાઈ 3 તેરી 9 એટલે 99 છેદમાં 7 દુ 14 બરાબર ને એક બગડો અહીંયા ઉડાડ્યો એક બગડો અહીંયા ઉડાડ્યો રેડી હાલો તો આટલા મીટર ક્યુબ છે એ આપણને જવાબ મળ્યો આટલા મીટર ક્યુબ છે એ આપણને જવાબ મળ્યો હવે શું કરશું તો કે લીટરમાં કન્વર્ટ કરશું બરાબર છે ને 22/2/3 22/7 3/2 3/2 3/2 એક તીડી ગઈ એક 11 અહીંયા ને કાંઈ કે બરાબર છે 7 દુ 14 ચાલો 3 તેરી 9 ઓકે રેડી તો આ મીટર ક્યુબ આવ્યું અહીંયા બધું લીટરમાં આપ્યું છે તો લીટરમાં કન્વર્ટ કરવું હોય તો તમને ખબર જ હશે 1 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર થાય ભાઈ 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર થશે 1000 લીટર તો આને 1000 વડે ગુણી નાખીશ તો 99,000/14 આટલા લીટર ઘનફળ છે આખી ટાંકીનું મતલબ અર્ધગોલક આખી ટાંકીનું ઘનફળ આટલું છે હવે મેઇન પ્રશ્ન એ છે કે અહીંયા ખાલી કરવી છે પણ કેટલી અડધી ખાલી કરવી છે તો અડધી ટાંકીનું ઘનફળ કેટલું થાય તો આનું અડધું થાય ભાઈ હે ને ચાલો અહીં જો ભાઈ એ લખવું પડશે આપણે અડધી ટાંકીનું ઘનફળ બરાબર 99,000/14 અને ભાગ્યા 2 આ 2 વડે ભાગી નાખ્યા આટલા લીટર છે એ ઘનફળ થશે આટલા લીટર ઘનફળ થશે મતલબ આટલું પાણી છે ને એ ખાલી કરવું છે આપણે તો આમાં કેટલો સમય લાગશે એવો પ્રશ્ન છે તો અહીંયા એવું કીધું છે હવે વાક્યમાં એવું કીધું છે કે 1 સેકન્ડમાં 25/7 લીટર પાણી ખાલી થાય છે આવો એક પાઇપ છે આપણી પાસે બરાબર છે તો આપણે શું કરવું છે સમય ગોતવો છે ખાલી કરવા લાગતો સમય બરાબર ઉપર ક્ષમતા એટલે કે ઘનફળ અને છેદમાં દર તો અહીંયા 99,000/14 દુ 28 એટલે આમ રાખી અને એના છેદમાં કેટલા મિત્રો 25/7 7 દુ 14 થશે અંશનો છેદ છેદમાં આવશે 99,000 25 ચોક 100 થઈ જશે આ મીંડું ગયા 99 આટલી સેકન્ડ લાગશે 990 થશે સેકન્ડ આટલી સેકન્ડ લાગશે 990 સેકન્ડ થશે સાહેબ મિનિટમાં લખવું હોય તો આ રહ્યું 990/16 મિનિટ છે આપણો જવાબ થશે 990/16 ભાગાકાર કરવો હોય તો કરી શકો છો કેટલી મિનિટ થશે ક્લિયર છે ભાઈ તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે 60 હવે 16 ક્યાંથી 60 બરાબર છે 990/60 આટલી મિનિટ લાગશે ટૂંકમાં ક્લિયર છે ભાઈ મીંડું ગયા 16 હા 16 6 96 થાય છે બરાબર ને હા ઓકે રેડી હાલો જવાબ જે આવે જોઈ લેજો આ મિનિટમાં ટૂંકમાં આ રીતના જવાબ લખી શકો તો ટૂંકમાં મેઇન વસ્તુ એ છે કે ટાંકી ખાલી કરવી છે પણ આખી નહીં અડધી જ ટાંકી ખાલી કરવી છે તો એ પ્રમાણે આપણે જવાબ મળ્યો છે ક્લિયર છે ચાલો નેક્સ્ટ ભાઈ લાઈક કરી દેજો જેમને પણ હજી વિડીયોને લાઈક નથી કર્યો વિડીયોને લાઈક કરી દેજો મારો વાલીડો ચાલો નેક્સ્ટ 10મો ક્વેશ્ચન છે એક વર્ગના 30 વિદ્યાર્થીઓના વજનની માહિતી નીચે આપેલી છે વજનનો મધ્યસ્થ મેળવવાનો છે શું મેળવવાનું છે મિત્રો મધ્યસ્થ તો આપણે વર્ગ લખશું સામે આવૃત્તિ લખશું
અહીંયા વજન છે એ 40 થી 45 છે, પછી 45 થી 50 છે, 5 નો ગેપ છે, 50 થી 55 છે, 55 થી 60 છે, 60 થી 65 છે, 65 થી 70 છે, અને છેલ્લે 70 થી કેટલા છે મિત્રો? 75 છે. અહીંયા આવૃત્તિ તમને આપેલી છે ભાઈ 2, 3, 8, 6, 6, 3, 2. ટોટલી તમને આપ્યા છે કેટલા છે? 30 છે. 30 આ કેટલા છે ભાઈ? 30 છે. બરાબર ને? સૌથી પહેલા મધ્યસ્થનું સૂત્ર આપણે લખવું પડે ભાઈ. તો મધ્યસ્થનું સૂત્ર અહીં લખીશ મસ્તીનું, m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. હવે આ સૂત્ર જેમને ન આવડતું એના દાખલો કદાચ ગમે એવી ટ્રાય કરે તો ભેગો થાય નહીં. સૂત્ર આવડે છે, ગોઈખું છે, પણ અંદરના પેરામીટર છે એ કઈ રીતના આપણે એઝ્યુમ કરવાના છે અથવા તો કઈ રીતના આપણે મેળવવાના છે એ નથી ખબર, તોય તકલીફ પડી શકે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો. તો સૌથી પહેલા આપણે શું કરશું મિત્રો? n/2 ગોતશું. n/2 n એટલે કે 30, 30 ભાગ્યા 2 એટલે 15. 15 થી તરત મોટી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ, 15 થી તરત મોટી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. હવે જે આવતો હોય એને મધ્યસ્થ વર્ગ કહેવાય. પણ સંચય આવૃત્તિ ગોતવી પડશે. તો સંચય આવૃત્તિની આપણે એક લાઈન બનાવવી પડશે. CF સંચય આવૃત્તિ. હો ભાઈ, ડાયરેક્ટ CF લખી નાખતા નહીં. સંચય આવૃત્તિ છે. શું છે ભાઈ? સંચય આવૃત્તિ. કેવી રીતના મળશે? તો કે પહેલા વર્ગની સંચય આવૃત્તિ 2 થશે, પછી આ બેનો સરવાળો 3 ને 2 5 થશે, 8 ને 5 13 થશે, 13 ને 6 19 થશે, 19 ને 6 25 થશે, 25 ને 3 28 થશે, 28 ને 2 30 થશે. આ બે છેલ્લે મેચિંગ થઈ જવા જોઈએ એટલે આપણું સાચું છે. હવે 15 થી તરત મોટી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ, 15 થી તરત મોટી સંચય ધરાવતો વર્ગ એટલે આ 19 વાળો છે. 19 છે એ તરત મોટી સંચય આવૃત્તિ છે. આને બોક્સ બનાવવાનું, આ મધ્યસ્થ વર્ગ થશે ભાઈ. તો અહીંયા મધ્યસ્થ વર્ગ કેટલો થયો ભાઈ? મધ્યસ્થ વર્ગ 55 થી 60, મતલબ આપણો જે જવાબ આવવાનો છે 55 થી 60 માં આવશે. એ પણ ફાઇનલ થઈ ગયું. મધ્યસ્થ છે ને, મધ્યસ્થ વર્ગની એક કિંમત છે. મધ્યસ્થ વર્ગની એક કિંમત છે. ક્લિયર છે ભાઈ? હવે આના ઉપરથી બધું ફટાફટ મળવા માંડે ભાઈ. જો મધ્યસ્થ વર્ગ મળી જાય એટલે એની જે અધોસીમા છે એને આપણે L કહેવાય. આટલું થઈ ગયું. હવે આ જે છે મધ્યસ્થ વર્ગ જે છે એમની આવૃત્તિ જે છે એને આપણે f વડે દર્શાવાય. બરાબર? આવૃત્તિ f વડે દર્શાવાય. મધ્યસ્થ વર્ગ જે છે એના આગળના વર્ગની સંચય આવૃત્તિ જેને આપણે CF વડે દર્શાવતો. CF બરાબર 13 છે. h બરાબર ગેપ કેટલાનો છે ભાઈ? 5 5 નો છે. તો h બરાબર 5 છે. બધી વસ્તુ આપણી પાસે હાજર હોય અને પછી કેલ્ક્યુલેશન તો આપણે કરી શકીએ ને ભાઈ. કરી શકીએ. જો ફટાફટ કેલ્ક્યુલેશન કરીને મને જવાબ કહો. m બરાબર l એટલે 55 પ્લસ n/2 એટલે 15 માઇનસ CF 13 હતા અને છેદમાં f એટલે 6 હતા અને અહીંયા 5 હતા મારા ખ્યાલ મુજબ. જોઈ લેજે એકવાર. f 6 છે, 13, 5 રેડી. હાલો કેલ્ક્યુલેશન કરી નાખી ભાઈ. અહીંયા 55, 15 માંથી 13 જાય તો 2, 2 5 10, 10 ભાગ્યા 6 લે બહાટી જાય છે. 5/3, 5/3 એટલે કેટલું થશે મિત્રો? 1.66 સમથિંગ. રેડી? તો અહીંયા 56.66 અથવા તો 67 કિલોગ્રામ લખવું હો. આટલી મધ્યસ્થ કિંમત છે. વજનની મધ્યસ્થ કિંમત છે 56.66 કિલોગ્રામ જેટલું છે. રેડી છે ભાઈ? તો આવી રીતના આંકડાશાસ્ત્રનો કોઈ પણ દાખલો પૂછાય છે. આનો જે ખૂટતી આવૃત્તિવાળા દાખલાઓ છે અમદાવાદના લેક્ચરોમાં કરાવેલા છે એ પણ ખાસ જોઈ લેજો, શીખી લેજો ન આવડતા હોય તો, કારણ કે એ 5 માર્કમાં પૂછાશે. 5 માર્કમાં. રેડી ને? ચાલો તો મિત્રો અહીંયા 10 દાખલાનું કામ પૂર્ણ થાય છે. બરાબર ને? ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલ, તમારી અંદર પોટેન્શિયલ ઇન્ફાઇનાઇટ છે ભાઈ, પણ પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરો એટલે તમારો બેડો પાર છે. ક્લિયર છે ભાઈ? એટલે એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો આજના 10 દાખલા છે એ પૂર્ણ થાય છે. તો આ ટાઈપના જે કન્સેપ્ટ છે એમની અંદર હવે તમને જે ભગાવરતા હતા એ ભગાવરશે નહીં. રેડી ને ભાઈ? તો ખાસ મિત્રો અહીંયા આજનો લેક્ચર આપણે પૂર્ણ કરશું. પણ આ જે લેક્ચર છે ને એમની જે સોલ્યુશન PDF છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરીએ છીએ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ફટાફટ તેમાં જોડાય અને જૂના જે લેક્ચરોની PDF છે એ પણ જોઈ લેવાય. વિડીયો ના જોવો હોય તો તમારે કદાચ એવું થાય કે તમારે સોલ્યુશન કરતા હોય કે અટકો છો તો જ વિડીયો જોવાય, ને કશું કામ ટાઈમ બગાડવો જોઈએ ભાઈ. ચોખ્ખી જ વાત છે. હે ને? તો એ ખાસ એની અંદર ટેલિગ્રામની અંદર સોલ્યુશન PDF તમને મળી જશે. તો એમને પૂરેપૂરો લાભ લેજો. જેટલા પણ લેક્ચરો લેવાયેલા છે એ બધાની સોલ્યુશન PDF એમાં મૂકેલી છે. અને આ લેક્ચરની પણ સોલ્યુશન PDF છે એની અંદર મુકાઈ જશે આ લેક્ચર પૂર્ણ થઈ ગયો એટલે.
બરોબર ને ભાઈ? તો ખાસ એમાં જોડાઈ જાઓ અને હજી પણ જેમને વિડીયોને લાઇક નથી કર્યો વિડીયોને લાઇક કરતા જજો. નેક્સ્ટ પાછા આપણે આવી જ રીતના પાછા ભેગા થશું. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.